આજરોજ બીઆરસી ભવન તળાજા ખાતે વિકલાંગ બાળકોને સાધન સહાય આપવામાં આવી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બીઆરસી ભવન ખાતે વિકલાંગ બાળકોને સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 83 વિકલાંગ બાળકોને સાધન સહાય આપવામાં આવી હતી અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિકલાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજે 24મી ડિસેમ્બર 2024ને મંગળવારના દિવસે બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટેના સાધન વિતરણ માટેનો કેમ્પ યોજાયેલો. એમાં ઓલિમ્પો કંપની દ્વારા વિકલાંગ બાળકોને વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવ્યા હતા, જેવી કે ટ્રાયસિકલ છે, પછી તેના પગમાં પહેરવા માટેના સ્લીપર્સ છે, એવા વિવિધ સાધનોનું વિતરણ કરી અને દિવ્યાંગ બાળકોને લાભ આપવામાં આવેલો હતો. અને હજી પણ બીજા રાઉન્ડની અંદર પણ બીજા બાળકો જે બાકી રહ્યા છે એમને આપવામાં આવશે, એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. Hello, we are teacher and head staff. And I am Dilip Verma from Elenco Jain. 12 मार्च 2024 का तलाजा ब्लॉक भावनगर डिस्ट्रिक्ट में असेसमेंट हुआ था, जिसमें वेरियस कैटेगरीज बच्चों का सिलेक्शन हुआ था. 83 NOB सिलेक्ट हुए थे चिल्ड्रेन, जिसमें HI, BI, MR एंड CT में वेरियस कैटेगरी बच्चों का सिलेक्शन हुआ था, जिसमें व्हील चेयर, ट्राईसाइकिल, रोलेटर, कान की मशीन, CT चेयर, ऑल कैटेगरीज को वेरियस कैटेगरी अकॉर्डिंग सामान जो है डॉक्टर जो है इंपोर्टेंट चाहिए उन्होंने दिया था. आज उसका डिस्ट्रीब्यूशन यहाँ पर जो है मतलब किया जा रहा है. बच्चों को जो बच्चों का सिलेक्शन हुआ है उनको इलेक्ट्रिक, कान की मशीन, व्हील चेयर, बैसाखी, CT चेयर आज दिया जा रहा है.